રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન એ મોતનો ગેમ ઝોન બન્યો, કારણ કે એક બે નહીં પરંતુ 28થી વધુ લોકોના આ ગેમ રમવા આવેલા લોકો, જે માસૂમ લોકો મોતને ભેટ્યા છે. આ જ ગત સમય હતો કે જે ગઈકાલે કે જે 5:15 અચાનક જ આ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ 30 સેકન્ડની અંદર આ આખું જે ગેમ ઝોન છે કે જે 3 માળમાં આગ છે કે જે પ્રસરી ગઈ હતી અને આગ લાગતાની સાથે જ મોતની ચીચીયારીઓ જે સંભળાઈ હતી. આ દ્રશ્યો છે કે જે આ ટીઆરપી મોલના કે જ્યાં આગળ એન્ટ્રી અને એક્ઝિટ માત્ર એક જ પોઈન્ટ હતો અને જેના કારણે જ આ આખું મોલનું જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું અને તે સ્ટ્રક્ચરના કારણે જ સીધું લોકો જે છે કે જે બહાર ન નીકળી શક્યા અને જેના કારણે આ આગ છે તે લાગી અને ત્યારબાદ લોકો તેમાં ફસાયા અને આગમાં ભડતું થઈ ગયા. ન્યૂઝ કેપિટલની ટીમ આખી આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શનથી લઈ અને ઇનસાઇડ સ્ટોરી છે કે જે દ્રશ્યો હું એક વખત મારા કેમેરા પર્સન રીતેશ સુથારને કહીશ કે જે આ દ્રશ્યો છે કે જે આખું જે ગેમ ઝોન ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં 5:15 આસપાસ જે એક સીડી પર વેલ્ડિંગ કરતા વેળા એક બ્લાસ્ટ થયો અને 1 મિનિટમાં આગ છેક 3જા માળ સુધી પ્રસરી ગઈ અને જોતા જ આ આગ જે લાગતાની સાથે જ 2500 ડીઝલ જે સંગ્રહ કરવામાં આવ્યો હતો અને તે પણ આ આગ પકડી ગઈ અને ગેમ ઝોનમાં રબર રેક્ઝિન ફ્લોરિંગ હોવાના કારણે આગ છે તે સતત પકડી ગઈ અને જેના કારણે આગ છે કે જે 3જા માળે પહોંચી ગઈ. માત્ર 30 સેકન્ડની અંદર જ આ આગ છે કે જે તેના ધુમાડાના ગોટે ગોટા 1 થી 5 કિલોમીટર સુધી દૂર સુધી દેખાતા હતા. આ જે ગેમ ઝોન છે તે ગેમ ઝોનમાં આશરે 300થી પણ વધુ લોકો અહીં ગેમ રમવા માટે આવ્યા હતા અને એક રમત રમવા અને ખુશી માટે તે લોકો અહીં આવ્યા હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમની આ ખુશીની અંતિમ પળો હશે અને તેમનું મોત આ રીતનું દર્દનાક ભર્યું હશે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે ઘટના બની 5 થી 5:15 વાગ્યાની આસપાસ અને 30 સેકન્ડની અંદર જ આખું જે છે કે જ્યાં આગ છે કે આગ પ્રસરી ગઈ અને તેવામાં જ તાત્કાલિક ફાયર વિભાગ તાત્કાલિક ત્યાં પહોંચી ગયું. સાથે જ આજુબાજુના રહીશો છે કે જે અહીં મદદ કરવા માટે પહોંચી ગયા, પરંતુ આ જે આખું સ્ટ્રક્ચર હતું કે જેના કારણે લોકો છે કે અહીં આ ગેમિંગ ઝોનમાં 3જા માળે ફસાયા હતા અને જે નીચે ઉતરી શકતા ન હતા, કારણ કે માત્ર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ એક જ હતો અને જેના કારણે લોકો અહીંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે તે બની ગયું છે. હું એક વખત આ મોતની ટિકિટના વિઝ્યુઅલ છે કે જે બતાવીશ કે જે અહીં આ ટીઆરપી આ ગેમ ઝોન જે ફૂડ એન્ટરટેનમેન્ટ અને આ બિગેસ્ટ ગેમ ઝોન ઇન ધ સૌરાષ્ટ્ર, આ ટિકિટ છે કે જે આ ટિકિટની ફ્રી એન્ટ્રી છે, પરંતુ 60 રૂપિયાથી લઈ અને અલગ અલગ ભાવ જે છે કે જે આ ગેમ ઝોનના લેવામાં આવતા હતા. આ મોતની ગેમ ઝોન તરીકે કહેવાશે, કારણ કે 28થી વધુ લોકો આ આગમાં તે હોમાઈ ગયા છે, કારણ કે તમામ લોકો અહીં આ ગેમ રમવા માટે આવ્યા હતા, પરંતુ તેમને પણ ખ્યાલ ન હતો કે આ આટલી ઘટના છે કે જે ગંભીર થશે, કારણ કે જે સ્ટ્રક્ચર જે આખું ઊભું કરવામાં આવ્યું હતું તે આખું જ સ્ટ્રક્ચર ગેરકાયદેસર ઊભું કરવામાં આવ્યું હતું. કોઈ પણ ફાયર એનઓસી વગર જ આ સ્ટ્રક્ચર છે તે ઊભું કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી આ આખું જે કાટમાળ છે તે કાટમાળ ખસાડી અને 28 લોકોના મૃતદેહ છે કે જે બળેલી હાલતમાં તેમને કાઢવામાં આવ્યા. આ મૃતદેહ કાઢતાની સાથે જ પરિવારજનોનો આક્રંદ છે કે જે મોડી રાત સુધી સિવિલ હોસ્પિટલ અને અહીં આ મોલની આ ગેમ ઝોનની બહાર છે તે જોવા મળ્યો હતો અને આ આગમાં હોમાયેલા જે માસૂમ લોકો પોતાના જે સ્વજનો જે મળી આવતા ન હતા, જે મૃતદેહ મળી ન આવતા તે લોકો પણ શોધી રહ્યા હતા. આ દ્રશ્યો છે કે જે આગ લાગતાની સાથે જ લોકો અહીંથી બહાર 3જા માળે પણ
બૂમ અને ત્રીજા માળેથી પણ તે લોકો ભૂસકો મારી અને નીચે જે છે તે ઉતર્યા હતા અને એવા 5 થી 7 લોકો પણ હતા કે જે 3 માળથી કૂદી અને ઉતરી ગયા હતા, કારણ કે જે આગ એટલી ભયાનક હતી કે આગના કારણે લોકો એક ભય અંદર બેસી ગયું હતું અને જે પોતાને બચાવવા માટે તે આ રીતના લોકો પહોંચ્યા હતા. જો કે આ 28થી વધુ મૃતદેહો ઓળખ ન થતાં જ ગત મોડી રાત્રે 10 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી ડીએનએની કામગીરી છે તે કરવામાં આવી, કારણ કે મૃતદેહની ઓળખ કરવા માટે તેના પરિવારજનોના ડીએનએ છે તે ડીએનએ લેવામાં આવ્યા અને ડીએનએ લીધા બાદ હવે 48 કલાકની અંદર તેમનું જે સેમ્પલ છે કે જે સેમ્પલ આવશે અને ત્યારબાદ હવે આ કોનો લાશ છે તે તેને સોંપવામાં આવશે. હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે આજ ગઈકાલની સમી સાંજ હતી કે જ્યારે અહીં આ મોતની ચીચિયારીઓ સંભળાતું હતું, કારણ કે 1-2 નહીં પરંતુ 28 લોકો આ મોતની ચીચિયારીઓ પાડી રહ્યા હતા અને તે લોકો આ આગમાં ભળતું છે તે થઈ ગયા હતા. તંત્રની ઘોર બેદરકારીના કારણે આ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, કારણ કે આ ગેમ ઝોન છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યું હતું, પરંતુ અહીં આ ગેમ ઝોનમાં ફાયર એનઓસી પણ ન હતી અને એમનેમ જ આ ગેમ ઝોન છે તે ચાલતું હતું, ન કોઈ ફાયર સેફટી હતી કે કશું જ ન હતું. અને આ જ તંત્રના પાપના કારણે આ લોકો, માસૂમ લોકોએ જીવ છે તે ગુમાવ્યા છે. ગત મોડી રાત સુધીની જે ઘટનાની વાત કરી કે ડીએનએ લેવામાં આવ્યા અને ત્યારબાદ વહેલી સવાર સુધી આ આખો કાટમાળ છે, કાટમાળ તેને જેસીબી અલગ અલગ મશીનો દ્વારા તેને હટાવી દેવામાં આવ્યો અને કાટમાળમાંથી ઘણા એવા જે માનવ અવશેષો છે તે પણ મળી આવ્યા છે, માનવ અંગો છે તે પણ મળી આવ્યા છે, તેને પણ ડીએનએથી મેચ કરવામાં આવશે. આ આખું 3 માળનું જે સ્ટ્રક્ચર જે શેડ ઉપર આખું બનાવવામાં આવ્યું હતું અને જ્યાં આગળ કોઈ પણ પ્રકારની ફાયર સેફટી ન હતી અને જેના કારણે જ આ આગ છે કે જે આગ લાગી અને એટલી વિકરાળ આગ સ્વરૂપ ધારણ કર્યું હતું કે જે આગ ખૂબ દૂર કિલોમીટર સુધી પણ તેના ધુમાડાના ગોટે ગોટા છે તે જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને આજે એટલે કે આજે 26 તારીખે 11 વાગ્યાની આસપાસ આ જે જમીનના જે માલિક સહિત જે ગેમ ઝોન ચલાવનાર 5 સહિત એટલે કે 6 લોકો વિરુદ્ધ ગુનો છે તે ગુનો નોંધવામાં આવ્યો. ખાસ ધવલ કોર્પોરેશનના નામે આ જમીન છે કે જે જમીન અહીં નામે રજીસ્ટર હોવાનું સામે આવ્યું છે અને આ ધવલ ઠક્કર સહિત અલગ અલગ જે 5 લોકો એટલે કે કુલ 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધી અને 2 લોકોની ધરપકડ છે તે કરવામાં આવી છે. આ ઘટના બાદ વહેલી સવારે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે કે જે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમીક્ષા કરી હતી કે આ આખો બનાવ કેવી રીતના બન્યો હતો અને આની પાછળ જવાબદાર કોણ છે. સાથે જ કોઈ પણ જવાબદાર જે અધિકારીથી લઈ અને જે બનાવનાર આ ગેમ ઝોન છે તેને છોડવામાં નહીં આવે તેવું સ્પષ્ટપણે સૂચન છે તે કરવામાં આવ્યું. જો કે આ આગનો બનાવ બનતાની સાથે જ સરકાર છે કે જે હરકતમાં આવી અને સરકારે તુરંત જ ગુજરાતના તમામ ગેમ ઝોન છે તે બંધ કરાવી અને ચેકિંગ કરવાનું ફરજિયાત કરાવી દીધું અને ચેકિંગ કર્યા બાદ જ આ ગુજરાતના અલગ અલગ ગેમ ઝોન છે તે શરૂ કરવાનો એક જાહેરાત છે કે જે આદેશ છે તે કરવામાં આવ્યા. તેવામાં તે આ ઘટનામાં ન્યાય મળે અને મૃતકો ને જે જવાબદાર લોકો છે તેની સામે કાર્યવાહી થાય તે માટે એક એસઆઈટીની રચના કરવામાં આવી, જેમાં એસઆઈટીના વડા તરીકે સિનિયર આઈપીએસ ની નિમણૂક છે કે જે સુભાષ ત્રિવેદીની કરવામાં આવી અને તેની સાથે જ અમદાવાદના ફાયર ઓફિસર સહિતના અલગ અલગ 5 જેટલા સભ્યોની કમિટી બનાવી અને આ 5 સભ્યોની કમિટી ગત મોડી રાત્રે આવી અને ઘટના સ્થળે પહોંચી હતી. તે પહેલા જ ઘટના સ્થળે એસઆઈટીની ટીમ પહોંચે તે પહેલા જ ગૃહમંત્રી હર્ષ સંઘવી છે કે જે અહીં ઘટના સ્થળે સમીક્ષા કરી હતી અને સાથે જ કલેક્ટર કચેરીએ તમામ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી અને આ જવાબદાર કોણ છે તેની સામે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને પણ તેમની સાથે મીટિંગ છે તે મીટિંગ કરવામાં આવી હતી. હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે આ ગત સાંજના આ દ્રશ્યો હતા કે અહીં એક આક્રંદ ભર્યું વાતાવરણ હતું કે કારણ કે જે પણ સ્વજનો જેમને ગુમાવ્યા છે તેના પરિવારજનો
પોતાના સ્વજનોને પણ ઓળખી ન શકતા હતા અને જેના કારણે જ અહીં લોકોમાં એક આક્રોશ છે તે પણ જોવા મળ્યો હતો. અને એ જ રીતના અત્યારે આ દ્રશ્યો અત્યારે જે આખું 3 માળનું આ મોતનું ગેમ ઝોન છે કે જે આખું કાટમાળ છે કે તેને જમીન દોષ છે તે કરી દેવામાં આવ્યું છે. અને અત્યારે અલગ અલગ અધિકારીઓ દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ આ તપાસની જો વાત કરવામાં આવે તો બપોરના સમયે એટલે કે 11 વાગે ગુનો નોંધવામાં આવ્યો અને ત્યારબાદ 2 લોકો જે છે તે લોકોની ધરપકડ છે તે કરવામાં આવી છે. સાથે જ અહીં FSL દ્વારા પણ અલગ અલગ જે પુરાવા છે તે પુરાવા લેવામાં આવ્યા છે અને પુરાવા જે FSLમાં મોકલવામાં આવે છે ખાસ કરી અહીંથી DVR અને CCTV કેમેરા છે તેનું પણ આખું FSLમાં મોકલવામાં આવ્યું છે. અને આ 5 અને 6 એટલે કે 6 લોકો વિરુદ્ધ જે ગુનો નોંધવામાં આવ્યો તેમાં ગેમ ઝોનના જે માલિક છે પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, તેના ભાગીદાર છે અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિશ્રી સોલંકી, રાહુલ લલિત રાઠોડ અને આ જે જમીન જેના નામે હતી જે ધવલ કોર્પોરેશનના જે ધવલ ઠક્કર સહિત આ 6 લોકો વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો અને 6 આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા કે જ્યાં આગળ આ મોતનો હિસ્સો તે લોકોએ નક્કી કર્યો હતો અને આ ગેમ ઝોન છે કે જે ઊભું કર્યું હતું. આ જ રીતના અલગ અલગ તબક્કે જે ઘટના બની અને ઘટના બન્યા બાદ તરત જ ફાયર વિભાગ આવ્યું. ફાયર વિભાગ અહીં આવી અને જે મૃતદેહો છે એક સાથે એક એમ્બ્યુલન્સમાં 5થી વધુ મૃતદેહ લઈ અને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને જ્યાં આગળ કોઈ પણ લાશની ઓળખ ન થતા તેના પરિવારજનો સાથે 1:30 વાગ્યા સુધી રાત્રિના DNAના સેમ્પલ લેવામાં આવ્યા અને સેમ્પલ લીધા બાદ વહેલી સવારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આવી અને આખી સમીક્ષા કરી છે અને આ SITની રચના કરી અને 2 થી 3 દિવસમાં આ SITનો રિપોર્ટ છે રાજ્ય સરકારને સોંપશે. ખાસ કરી મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને એક જ જે SITમાં રહેલા અને તમામ લોકોને સૂચન કર્યા છે કે આમાં કોઈ પણ નાના કર્મચારી નહીં પરંતુ જે પણ જવાબદાર અધિકારી હોય જે સરકારી કર્મચારીથી લઈને અધિકારી તે લોકો સામે કાર્યવાહી કડક થવી જોઈએ. એટલે હાલ તો આ આખી ઘટના જે ઇનસાઇડ સ્ટોરી છે કે જે અહીં વેલ્ડિંગનું કામ ચાલતું હતું ને તણખડા ઉઠતાની સાથે જ અચાનક જ જે આગ પકડી અને આગ એટલી વિકરાળ સ્વરૂપમાં ધારણ થઈ ગઈ કે આ જોઈ શકાય છે. આટલા મોટા જે આખું ગેમ ઝોન ઊભું કરવામાં આવ્યું હતું, આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું, શેડ ઉપર જે ઊભું કરવામાં આવ્યું હતું જે 3 માળનું ત્યાં આગળ પકડી ગયું અને અહીં અંદર રહેલા તમામ લોકો ના જે મૃત્યુ છે કે જે મૃત્યુ નિપજ્યા હતા. એટલે હાલ તો આ ઘટનાને લઈને અલગ અલગ કોંગ્રેસના નેતાઓથી લઈ અને ભાજપના નેતાઓએ એક સાંત્વના પાઠવી છે, પરંતુ સવાલ અનેક થઈ રહ્યો છે કારણ કે આ ગુજરાતમાં એક બાદ એક અવારનવાર આવી દુર્ઘટના ઘટે છે અને આવું જ આનું પુનરાવર્તન થાય છે. આ ઘટનાઓ બંધ થતી નથી અને આવા માસૂમ લોકોના મોત છે તે મોત નીપજે છે. એટલે આ ઘટના બાદ હવે તંત્ર કોઈ એવો દાખલો બેસાડે છે કે કેમ કે આવી ફરી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય, કારણ કે લોકોમાં એક દુઃખ સાથે રોષ છે તે પણ જોવા મળી રહ્યો છે કારણ કે જે પણ 27 થી 28થી વધુ લોકો અહીં ગેમ રમવા માટે અને પોતાને અહીં એક સમય વિતાવવા માટે એક ટાઈમ સ્પેન્ડ કરવા માટે ગેમ ઝોનમાં આવ્યા હતા અને આ ગેમ ઝોને પૈસાની લાલચે આ આખું બોગસ સ્ટ્રક્ચર જે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું અને જેના કારણે જ આખું પૈસાથી જે આખું સ્ટ્રક્ચર છે કે જે બનાવવામાં આવ્યું અને જેના લાલચે જ અહીં આ આગ લાગી. હાલ હવે જવાબદાર સામે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. ત્યારે હાલ તો જે જમીનના માલિક સહિત જે ભાગીદારો છે તેના વિરુદ્ધમાં ગુનો નોંધી અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે આ આખી ઘટના બાદ અહીં જે ઓફિસ આવેલી છે ત્યાં ઓફિસમાં બિયરના ટીન મળી આવ્યા છે, તેનો જથ્થો મળી આવ્યો છે. જો પોલીસે તમામ ઓફિસ અને બધું સર્ચ કર્યું તો આ દારૂનો જથ્થો અને આ કેવી રીતના ત્યાં આગળ મળી આવ્યો. એટલે પ્રાથમિક રીતના જે ગુનો નોંધવામાં આવ્યો છે આ જમીનના માલિકથી લઈ અને ગેમ ઝોન ઊભું કરનાર જે ભાગીદારો છે તે લોકો આ દારૂની મહેફિલ અહીં માણતા હોય તેવી પણ શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે હવે જોવાનું રહેશે કે આ પોલીસની કામગીરી છે તે એક શંકાના દાયરામાં જોવા મળી
મળી રહી છે, કારણ કે આ રીતના દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે. એટલે હાલ હવે કઈ રીતની કામગીરી છે તે કરે છે તે જોવાનું રહેશે. ત્યારે બીજી બાજુ જ આ આખું જે ગેમ ઝોન હતું તેને કાટમાળ છે તેને હાલ જમીન દોષ છે તે કરી દેવામાં આવ્યું છે અને એસઆઈટી દ્વારા પણ હવે તેનો રિપોર્ટ છે કે 2 થી 3 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે. કેમેરા પર્સન રીતેશ સુથાર સાથે મિહિર સોની, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.